ગુજરાત લો સોસાયટી GLS 1927થી જ્ઞાન શિસ્ત અને રાષ્ટ્ર નિર્માણ માટે અવિરત કાર્યરત એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાએ આજે પોતાના 100મા વર્ષના પ્રારંભની સત્તાવાર ઉજવણી GLS સેન્ટેનરી સેલિબ્રેશન અનલોકિંગ અ સેન્ચુરી ઓફ લેગેસી કાર્યક્રમ દ્વારા GLS કેમ્પસ એલિસ બ્રિજ ખાતે કરી। 1927માં સ્થાપિત GLS સંસ્થા 2027માં પોતાના ગૌરવપૂર્ણ 100 વર્ષ પૂર્ણ કરશે અને આ ઐતિહાસિક કાર્યક્રમ સાથે સેન્ટેનરી વર્ષની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવશે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના મુખ્ય સંબોધનમાં ગુજરાત લો સોસાયટીના 100મા વર્ષના પ્રારંભ બદલ અભિનંદન પાઠવ્યા। તેમણે GLS અને તેના મેનેજમેન્ટના દ્રષ્ટિવંત નેતૃત્વ અને રાજ્યના શૈક્ષણિક વિકાસમાં આપેલા નોંધપાત્ર યોગદાનની પ્રશંસા કરી। નવી શિક્ષણ નીતિ અને વિકસિત ભારત 2047ના વિઝનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે શિક્ષણ મૂલ્ય આધારિત અને સર્વાંગી વિકાસ માટેનું મુખ્ય સાધન છે। તેમણે GLSને છેલ્લા લગભગ એક સદીથી જ્ઞાન શિસ્ત અને શ્રેષ્ઠતાનું પ્રતીક ગણાવ્યું। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ખરેખર ખૂબ જ આનંદની વાત છે કે GLS યુનિવર્સિટી એવા સમયે 100મા વર્ષમાં પ્રવેશી રહી છે જ્યારે દેશ સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે। યુવાનોને શિક્ષિત કરવા નિરંતર પ્રયાસ માટે GLSને અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું, GLS યુનિવર્સિટી યુવાનોને શિક્ષિત કરીને અને રાષ્ટ્ર નિર્માણની ભૂમિકા માટે તેમને તૈયાર કરી પ્રધાનમંત્રીના વિકસિત ભારતના વિઝનમાં ઉલ્લેખનીય યોગદાન આપી રહી છે। તેમણે ઉમેર્યું કે શિક્ષણમાં GLSના 100 વર્ષના અસ્તિત્વનો અર્થ એ છે કે તેણે લોકોનો વિશ્વાસ જીતી લીધો છે। યુનિવર્સિટીએ હવે તેની વર્ષભર જારી રહેનારી શતાબ્દી ઉજવણી દરમિયાન કેચ ધ રેન થીમ હેઠળ વિવિધ કાર્યક્રમનો સમાવેશ કરવા માટે પહેલ કરવી જોઈએ। કાર્યક્રમની શરૂઆત ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના GLS યુનિવર્સિટી ન્યૂ બિલ્ડિંગ ખાતે ઔપચારિક સ્વાગતથી થઈ। સાંજનું મુખ્ય આકર્ષણ હતું GLS આર્કાઇવનું ઉદ્ઘાટન, એક વિશિષ્ટ મ્યુઝિયમ જે GLSની સદી લાંબી યાત્રાને જીવંત બનાવે છે। આ ઐતિહાસિક સેન્ટેનરી વર્ષનો પ્રારંભ છે। 100 વર્ષના શ્રેષ્ઠતા સંકલ્પ અને અવિરત સેવા ભાવની ઉજવણી છે તેમ પણ ગુજરાત લો સોસાયટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર ચાંદની કાપડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે GLS સેન્ટેનરી લોગોનું અનાવરણ કરવામાં આવ્યું જે સંસ્થાની પરંપરા અને ભવિષ્યમુખી દ્રષ્ટિનું પ્રતીક છે। આ તકે GLSના ફેકલ્ટી સભ્ય, વિદ્યાર્થી, પૂર્વ વિદ્યાર્થી, ટ્રસ્ટી અને તમામ હિતધારકોના અવિરત યોગદાન માટે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું કે GLSનો હેતુ માત્ર શિક્ષણ પૂરું પાડવાનો નથી પરંતુ જવાબદાર, સંસ્કારી અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોનું ઘડતર કરવાનો છે જે સમાજ અને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ।